ડ્રગ્સમાં કાળા કારોબાર અને ઉડતા ગુજરાતની વાતો તો અનેકવાર આપ સૌ કોઈ સાંભળતા હશો અને સામાન્ય રીતે આ ડ્રગ્સની જે હેરાફેરી થતી હોય છે તેની અંદર આ ગુનેગારો હોય એમાં પુરુષના જ નામ સામે આવતા હોય, પરંતુ આજે એક એવી મહિલા વિશે વાત કરવાના છે જે ગુજરાતમાં લાખોની હેરાફેરી કરતા ઝડપાઈ છે. કોણ છે મહિલા, શું હતો સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. વડોદરાની હરણી પોલીસે એક એવા દંપતીને ઝડપ્યા છે જેમાં પોલીસે 1 કિલોથી વધુ MD ડ્રગ્સ પોતાની છાતી પર બાંધીને હેરાફેરી કરવાનું ષડયંત્ર રચતી મહિલાને ઝડપી પાડી છે. અને આ જોવા જઈએ તો કોઈ સામાન્ય ઘટના નથી. આ ડ્રગ્સ સિન્ડિકેટની એવી અને અત્યંત ખતરનાક મોડસ ઓપરેન્ડી છે જેમાં મહિલાઓને ઢાલ બનાવવામાં આવી રહી છે. આ ઘટનાની શરૂઆત થાય છે મધ્યપ્રદેશના મંદસૌર, જેના તાર ગુજરાત સાથે અને વડોદરામાં ખાસ કરીને તેની સાથે જોડાયેલા છે. હરણી પોલીસને એક મોટી અને સચોટ બાતમી મળી. એક સ્કોર્પિયો કારમાં મધ્યપ્રદેશથી ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી દીધી અને કારને આંતરી લીધી. કારમાં મળ્યું કોણ? એક દંપતી. પ્રથમ નજરે કોઈ પણ વ્યક્તિ જોવે તો એવું જ લાગે કે આ તો સામાન્ય પતિ પત્ની છે કે મુસાફરી કરવા જઈ રહ્યા છે, અને ત્યાં જ એમ લોકોની ચાલ હતી. ડ્રગ્સ માફિયાઓ સારી રીતે જાણતા હોય છે કે કારમાં એકલું દંપતી હોય તે પોલીસ સામાન્ય રીતે શંકા ના કરે અને તમને જવા દે, અને ચેકિંગથી તમે આસાની રીતે બચી શકો. પરંતુ હરણી પોલીસની સતર્કતા સામે આ ચાલ કદાચ આ દંપતીને ભારે પડી. જ્યારે પોલીસે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સિતમાઉ ગામના રહેવાસી આયુબ ખાન, જમાન ખાન અને તેમની પત્ની નાઝીમની અટકાયત કરી તેમની સઘન તલાશી લીધી, ત્યારે તે સત્ય બહાર આવ્યું. તેને સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. આ પૂરા ખેલની મુખ્ય કડી અને આ ષડયંત્રની સૌથી મોટી ખેલાડી બીજી કોઈ નહીં પણ આ દંપતીની પત્ની નાઝમીન હતી. મહિલા પોલીસ કર્મીઓ દ્વારા જ્યારે નાઝમીનની તલાશી લેવામાં આવી ત્યારે ખબર પડી તેણે 1 કિલોથી વધુ ડ્રગ્સના પેકેટ પોતાની છાતીએ બાંધીને રાખ્યા હતા. ઉપરના કપડાની અંદરના ભાગે તેણે બાંધીને આ ડ્રગ્સ બધા રાખ્યા હતા. જરા વિચાર કરો દર્શક મિત્રો, એક મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે કેટલી ચાલાક કામ કરતી હશે. કોઈ મજબૂરીમાં કરેલું કામ લાગતું નથી. આ એક રીઢા ગુનેગાર જેવું દિમાગ છે. પોલીસને શંકા ના જાય, જો કદાચ ચેકિંગ થાય તો પણ પુરુષ પોલીસ કર્મી કોઈ મહિલાના શરીરની અંગત તલાશી ના લઈ શકે. બસ આ જ માનસિકતા અને કાયદાની મર્યાદાઓનો ગેરલાભ ઉઠાવીને નાઝમીન નામની આ મહિલાએ આખી સિન્ડિકેટની સૌથી જોખમીનો રોલ ભજવ્યો હતો. આ પકડાયેલા ડ્રગ્સના જથ્થામાં આંકડાઓ પણ ચોંકાવી દેવા છે, કેમ કે નાઝમીન અને આયુબ ખાન પાસેથી મળીને કુલ 1 કિલો ને 396 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત લાખોમાં છે. અને આ ઝેર મહિલા પોતાની છાતી પર લઈને ફરતી હતી, જે ગુજરાતમાં યુવાનોને નશોમાં ઉતારવાનું આખું ષડયંત્ર જ છે. પોલીસે આ લાખોના ડ્રગ્સ સાથે સ્કોર્પિયો કારમાં તેઓ આવ્યા હતા તે કારને પણ જપ્ત કરી છે અને આ આખો મુદ્દામાલ કબજે પોલીસે કરી લીધો છે. સવાલ એ થાય છે કે આ દંપતી આટલું મોટું જોખમ કેમ ઉઠાવી રહી હતી? આની પાછળનું ગણિત શું, નેટવર્ક શું? પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાત સામે આવી કે આ ડ્રગ્સનું મૂળ કનેક્શન મધ્યપ્રદેશના મંદસૌરના જફર અને નામના શખ્સ સાથે જોડાયેલું છે. આ દંપતીએ જાફર પાસેથી 7 લાખ રૂપિયા અને 1.25 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હતો. વિચાર કરો, 7 લાખનું ડ્રગ્સ અને ગુજરાતમાં લાવીને તેને લાખોમાં વેચવાનો આખો કારસો દેશ ચાલવાનો હતો. આટલા મોટા નફાની લાલચમાં નાઝમીન જેવી મહિલાઓ પોતાના જીવ અને આબરૂને દાવ પર લગાવીને ડ્રગ્સને પોતાનું કરિયર બનાવી લે છે. રાતોરાત લાખોપતિ બનવા શોર્ટકટમાં આવા લોકો જે નૈતિકતા ભૂલી જાય છે અને આ પોતે તો બરબાદ થાય છે અને સાથે સાથે જે હજારો પરિવારોને પણ આ લોકો બરબાદ કરી દે છે. આજે લાખોનું ડ્રગ્સ મધ્યપ્રદેશથી વડોદરા પહોંચી રહ્યું હતું, પણ તેનું ફાઇનલ ડેસ્ટિનેશન ક્યાં હતું તે સાંભળીને તમે ચોંકી જશો. આ ડ્રગ્સની ડિલિવરી લેવા માટે કોણ આવવાનું? તેનો જવાબ છે અમદાવાદનો રવિ નામનો યુવક. આ નેટવર્કની ત્રીજી કડી છે અમદાવાદમાં રવિ નામનો શખ્સ. આ દંપતી વડોદરામાં જ રોકાવાનું હતું અને અમદાવાદથી રવિ આ ડ્રગ્સની ડિલિવરી લેવા અને ખાસ વડોદરા આવવાનું હતું. રવિ વડોદરા આવે, નાઝમીન અને આયુબ ખાન તેને લાખોનું ઝેર પકડાવે અને ત્યારબાદ ડ્રગ્સ અમદાવાદના રસ્તાઓ પર, કોલેજ કેમ્પસમાં અને પાર્ટીઓમાં યુવાનો સુધી પહોંચે. એટલે મધ્યપ્રદેશથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ. હરણી પોલીસની આ કારણે હવે આ લોકો જે છે પકડાઈ ગયા છે અને વડોદરામાં જે આખો પ્લાન હતો તે નિષ્ફળ થઈ ગયો છે. હાલમાં હરણી પોલીસે આયુબ ખાન અને તેની પત્ની નાઝમીન સામે NDPS એક્ટ હેઠળ કરવો ગુનો દાખલ કરી દીધો છે. પોલીસ હવે આ બંનેને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે.
સૌ પહેલા આખા મામલાને પોલીસનું શું કહેવું છે એકવાર એ સાંભળી રહીએ. ગઈકાલે વડોદરા શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના, આગેવાની અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં જે નશીલા પદાર્થોનો વેપાર કરે છે, નશીલા પદાર્થો લાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે એવા ઈસમો વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઝોન 4માં કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેની અંદર ઝોન 4 LCBને એક માહિતી મળેલ કે એક ઈસમ મધ્યપ્રદેશથી વડોદરા શહેર ખાતે ડ્રગ્સનો જથ્થો લઈને આવવાના છે, જે બાબતે અત્રેના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવેલી અને જ્યારે આ ઈસમ અને કાર અહીંયાથી પસાર થતી હતી ત્યારે તેમને રોકીને તેમની ઝડપી તપાસ કરવામાં આવેલ, જેમાં અયુબ ખાન મોહમ્મદ જમાન ખાન રહે સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશ અને નાઝમીન વાઇફ ઓફ અયુબ ખાન સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશના હસબન્ડ વાઇફ કારમાં હતા અને તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું છે. કુલ વજન 1 કિલો 396 ગ્રામ, કિંમત 41,90,130 રૂપિયા. આ ડ્રગ્સ બાબતે તેઓ પાસે કોઈ કાયદેસરના કાગળો કે આધાર પુરાવા ન હોય અને બિલકુલ ગેરકાયદેસર આ ડ્રગ્સ હોય, જે FSLની પ્રાથમિક તપાસણીમાં જાણવા મળેલ, જેથી બંને ઈસમોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેઓની પાસેથી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ કાર તેમજ મેફેડ્રોનનો જથ્થો વગેરે મળીને કુલ 57,19,630ની કિંમતનો મુદ્દામાલ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. બંને તોહમતદારને અટક કરવામાં આવેલ છે અને હરણી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની જોગવાઈઓ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ ગોલ્ડન ચોકડીથી શહેરની અંદર દાખલ થઈ રહ્યા હતા, તો ગોલ્ડન ચોકડીથી આગળ એરફોર્સવાળો જે રોડ છે એ રોડ ઉપર તેઓને પકડી પાડવામાં આવે. અત્યાર સુધીની અમારી જે પૂછતાછ છે તેમાં રવિ નામના કોઈ ઈસમ આ ડ્રગનો જથ્થો લેવા માટે આવનાર હતા એટલી બાબત ખુલેલી છે અને ફર્ધર એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. રવિ નામનો વ્યક્તિ ક્યાં છે? ક્યાંનો રહેવાસી છે કે ક્યાં વડોદરા રહેવા આવવાનો હતો કે રસ્તામાં કોઈ જગ્યાએ મળવાના હતા? આ ઈસમ વડોદરા ખાતે ડિલિવરી લેવા માટે આવવાનો હતો એવી હાલ પૂરતી અમારી પાસે માહિતી છે. અને આ લોકો ક્યાંથી લાયા હતા અને કયા વ્યક્તિ દ્વારા એમને મળ્યું હતા? બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ છે. એમનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. પ્રાઇમા ફેસી અમારી પાસે જે માહિતી છે તેમાં તેઓ મધ્યપ્રદેશ ખાતેથી જ આ નશાકારક પદાર્થનો જથ્થો લાવેલા છે, પણ સ્પેસિફિક ક્યાંથી લાવ્યા, કયા સ્થળેથી લાવ્યા અને કયા વ્યક્તિ પાસેથી લાવ્યા તેનું ડિટેલ માહિતી અને ઇન્વેસ્ટિગેશન હાલ અમારું ચાલુ છે. બંને જે અટકાયતી છે એમની સઘન પૂછપરછ અત્યારે ચાલુ છે અને જે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ માલ લાવ્યા હશે તે બાબતેની તપાસ કરવામાં આવશે. અત્યારે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે તેમાં અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન પર આવેલ નથી. એ તમામ બાબતોની હાલ બંને આરોપીને ધરપકડ કરી છે
અને એનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. વડીને મળવા આવેલા હતા એટલે એમાંથી ભલી થઈ શકે કે સિન્ડિકેટ છે આપણું? બની શકે, કારણ કે આટલી મોટી અમાઉન્ટ અને આટલો મોટો જથ્થો છે, કમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો છે, એટલે એમાં એક કરતાં વધારે આરોપી ચોક્કસ રીતે સંકળાયેલા હશે. એમના સપ્લાયર પ્લસ અહીંના સ્થાનિક લોકો જે રિસીવ કરીને પછી એને પેડલિંગ કરે છે એ લોકો પણ સંકળાયેલા હશે. એ તમામ બાબતોની સર્વગ્રાહી તપાસ કરવા માટે હાલ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. મનસો અને જાફર નામના વ્યક્તિ પાસેથી ખરીદી રહ્યા છે એવું કંઈ આવ્યું છે બાર તપાસમાં? પ્રાઇમા ફેસી એમણે જણાવ્યું છે, પણ એ માત્ર એટલું જ નામ છે અને એની કોઈ વિગતવાર વિગત કે વ્યક્તિનું એડ્રેસ કે ખરેખર આ નામ સાચું છે અને ખરેખર વ્યક્તિ કોણ છે એના બાબતની કોઈ ડિટેલ હાલ અમારી પાસે ઉપલબ્ધ નથી, જેથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન પર આ તમામ બાબતો ડિપેન્ડ કરશે. આ થર્ડ ટાઈમ વડોદરામાં આટલું જથ્થો પકડાય એવું કહી શકાય? વડોદરા શહેર પોલીસ દ્વારા NDPS ના એક્ટ હેઠળની કાર્યવાહી અને નશાનો જે વેપાર કરે છે લોકો, એમાં એ લોકોને પકડી પાડવા માટે, એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સરકારશ્રીની પણ ઝીરો ટોલરન્સની નીતિ છે અને વડોદરા શહેર પોલીસ દ્વારા પણ એ દિશામાં સતત અને સખત કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ પણ જે કોઈ પણ આ રીતનું માદક દ્રવ્યો કે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ લાવતા હોય કે એનું વેચાણ કરતા હોય, એના સંગ્રહ કરતા હોય, એના અગાઉ પણ કેસ થયેલા છે. જુદા જુદા માદક દ્રવ્યો છે, ગાંજો છે, જે સિરપ આવે છે, અન્ય માદક દ્રવ્યો આવે છે, એ તમામ ઉપર વડોદરા શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અને જુદી જુદી એજન્સીઓ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, SOG દ્વારા પણ ખૂબ જ સઘન કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી અત્યારે પણ ચાલુ જ છે. રિમાન્ડની કાર્યવાહી માટે આગળ શું કરશે? નામદાર કોર્ટમાં બંને આરોપીના ફર્ધર રિમાન્ડ માટે અમારી પ્રોસિજર ચાલુ છે અને જે કોઈ પણ આગળ અમારું ઇન્વેસ્ટિગેશન છે એમાં જે કંઈ પણ બાબતો ખુલશે એ આપને અમે જણાવીશું. એવું અત્યાર સુધી અમારા તપાસમાં આવેલું નથી. આરોપીની મેડિકલ તપાસણી જે નિયમ મુજબ અમારે કરવાની હોય છે એ પ્રોસિજર પ્રમાણે તમામ મેડિકલ તપાસણી અને ઇન્વેસ્ટિગેશન અમે કરેલું છે. એમની કારની ડેકીમાં કેવી રીતે આ લોકો લઈને જતા હતા, કેવી રીતે સંતાડીને લઈ જતા હતા? એમના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે, વ્યક્તિના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે. અમારી જે ટીમ હતી એ વોચમાં હતા અને એમના ત્યારબાદ બાતમી આધારે એમનું રોકવામાં આવ્યા અને પંચો રૂબરૂ પંચનામું કરવામાં આવેલું છે. એમના પર્સન ઉપરથી મળી આવ્યું છે. આ મહિલાની છાતી પર બાંધીને લઈ જવાની વાત સાચી? સોરી, મહિલાની છાતી પર બાંધવામાં આવ્યું હતું, આ ડ્રગ્સના પેકેટ બાંધવામાં આવ્યા હતા, લઈ જવાની વાત? યસ, એમના પર્સન ઉપરથી મળી આવ્યું છે. યસ. રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા આ મામલે થઈ શકે. સૌથી મોટો સવાલ એ કે શું આ દંપતીએ કોઈ પહેલેથી જ ટીપ હતી કે પછી અગાઉ પણ નાઝમીન એક મહિલા હોવાનો ફાયદો ઉઠાવીને આ જ રીતે ગુજરાતમાં અનેકવાર તેણે સપ્લાય કરી ચૂક્યું છે. મધ્યપ્રદેશનો જાફર કોણ છે અને તેની આખી સિન્ડિકેટ કેટલી મોટી છે, અને સૌથી અગત્યનું અમદાવાદનો પેલો રવિ કોણ છે? રવિ કેટલા સમયથી આ દંપતીના સંપર્કમાં હતો અને અમદાવાદમાં આની પહેલાં પણ કેટલી વાર શું ડ્રગ્સ લાવવામાં આવ્યું છે? એ સવાલના જવાબ આગામી દિવસોમાં આપણને મળશે. હવે આ આખા મામલાને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.